રાજ્યમાં પવનની ગતિ વધતાની સાથે હવે ઠંડીનો અહેસાસ પણ વધી ગયો છે અને ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતાની સાથે જ ઠંડીમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે। રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયું છે। કંડલા એરપોર્ટમાં 7.9 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, રાજકોટમાં 8.4 અને કેશોદમાં 7.4, પોરબંદરમાં 8.9 ડિગ્રી, તો મહુવામાં 9.5, સુરેન્દ્રનગરમાં 11, દીવમાં 10, અમદાવાદમાં 11.5 અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન રહ્યું છે। આ તરફ ડીસામાં 9.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 12.6, વડોદરામાં 10, સુરતમાં 13.2, દમણમાં 13.4 ડિગ્રી અને ભુજમાં 12.4 ડિગ્રી તાપમાન રહ્યું છે। આ સાથે ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, ફરી એકવાર ઠંડીનો ચમકારો છે તે રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે। પવનોની દિશા ન બદલાતાની સાથે ઠંડી હજુ પણ યથાવત છે। નગરવાસીઓ કેવો અહેસાસ કરી રહ્યા છે? લખમાં વહેલી સવારથી ઠંડીનો ફરીથી એક રાઉન્ડ શરૂ થયો છે, પરંતુ અહીંયા પવનોની દિશા વધારે હોવાના કારણે અને પવનોની દિશા બદલાઈ છે તેના કારણે ઠંડીનો ચમકારો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સાથે જ મોટાભાગના વિસ્તારોમાં જેમાં રાજકોટમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે, જ્યારે વહેલી સવારથી ઠંડીનો ચમકારો જ્યારે 24 કલાક બાદ હવે બેવડી ઋતુનો અહેસાસ શહેરીજનોએ કરવો પડશે તેવું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। વહેલી સવારથી આ ઠંડીનો ચમકારો રહેવાના કારણે વહેલી સવારથી લોકો છે તે મોર્નિંગમાં વોક કરી રહ્યા છે, અર્લી મોર્નિંગમાં એક્સરસાઇઝ કરતા પણ નજરે પડતા હોય છે અને સાથે જ અહીંયા જે અલગ અલગ ગાર્ડનો આવેલા છે ત્યાં એક્ટિવિટી જે એક્સરસાઇઝની કરવામાં આવતી હોય છે અને કલાકો સુધી લોકો એક્સરસાઇઝ કરીને પણ પોતાને હેલ્થ કોન્શિયસ થતા હોય છે તે નજરે પડતા હોય છે। વહેલી સવારથી આ ખુશનુમા માહોલ હોય છે અને એ જ ખુશનુમા માહોલની વચ્ચે ઠંડીનો ચમકારો પણ હોય છે। અર્લી મોર્નિંગમાં ઠંડીનો ચમકારો અને એક્સરસાઇઝ, લોકો હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે। શું મેસેજ લોકોને પાસ ઓન કરશો? સી હેલ્થ ઇઝ ધ ઓનલી વેલ્થ યુ હેવ, અને એ તમે નહીં સાચવો તો કશું જ નહીં થાય। બાકી બધી જ સવારે 1 કલાક, સાંજે પોણો કલાક, 1 કલાક જરૂર। એટલે ઠંડીની સાથે સાથે શહેરીજનો છે તે પણ હેલ્થ કોન્શિયસ થયા છે અને લોકો છે તે એક્સરસાઇઝ કરતા નજરે પડે છે। હેલ્થ કોન્શિયસ અને એમાં પણ ઠંડીના ચમકારાની વચ્ચે કેટલી એક શહેરીજનો મજા માણે છે? બહુ બધા જણા, બહુ બધા મજા જાણે। જરૂર। એટલે વહેલી સવારથી જે ઠંડીની સાથે સાથે શહેરીજનો છે તે એક્સરસાઇઝ કરતા પણ નજરે પડી રહ્યા છે। જી લખમાં। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ। અને આ તરફ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। -5